જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવવાની છું. ચલો આજે એની રેસીપી જોઈએ. ઓકે, એમાં 5 જાતની દાળ લીધી છે મેં. ચણાની, મગની, તુવેરની, અડદની અને મસૂરની. એમાં થોડું પાણી રેડી 1 કપ જેટલી દાળમાં 2-2.5 કપ જેટલું પાણી મૂકી થોડું મીઠું મૂકી અને એને બાફીશું. લગભગ 2 સીટી વગાડીશું. પછી તેમાં બીજી સાઈડે આપણે રાઈસ બનાવીશું. ચલો, એક પેનમાં મેં 1 ચમચી ઓઇલ ને 2 ચમચી ઘી ઓલરેડી લઈ લીધું છે ને સાઈડમાં મેં તમે જુઓ છો પાણી ગરમ મૂકી દીધું છે. 1.5 ચમચી જેટલું મેં જીરું મૂક્યું છે, 1 તમાલપત્ર મૂક્યું છે અને 1 કપ જેટલા મેં રાઈસ લીધેલા છે. સોરી, હું ટોટલી બતાવી નહીં શકતી બધું કારણ કે વિડીયો બહુ નાનો કરું છું એટલે 1 કપ જેટલો મેં ચોખા લીધા છે અને તેને આપણે ધોયા વગર જ શેકી નાખવાના છે. હું આવી રીતના રાઈસ બનાવું છું. ઘણા લોકો બાફીને વઘારે છે. અપ ટુ યુ, તમને કેવી રીતના. તમને મારી રેસિપી ગમે તો જોજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે હું રાઈટ કરું છું કે રોંગ કરું છું. પ્લીઝ મને બી ખબર પડે કેવી રીતના બનાવવાનું, મને બતાવવાનું. ઓકે, હવે આ પાણી ગરમ થઈ ગયું છે. હું પાણી અંદર ઉમેરું છું. ચોખા આપણા શેકાઈ ગયેલા છે. હવે થોડું પાણી ઉમેરતું જવાનું છે અને આવી રીતના રાઈસને હલાવતું જવાનું છે. થોડું સોલ્ટ ઉમેરીશું. એને લગભગ 10 થી 15 મિનિટ થાય છે બનતા. તમે જુઓ છો હવે ઓલમોસ્ટ થઈ ઉકળવા માંડ્યું છે. હવે મેં એને ઢાંકી દીધું તો 5 મિનિટ રાખીને પાછું બતાવું છું. હજુ થોડું પાણી જોઈશે. ઓકે, હવે ફરીથી હું બંધ કરી દઈશ. 5-10 મિનિટ રાખીશું, 5 મિનિટ એટલીસ્ટ. હવે તમે જુઓ છો ઓલમોસ્ટ થઈ જ જવા આવ્યો છે. થોડીક વાર છે તો હવે થોડુંક પાણી ઉમેરીશું. મે બી આ લાસ્ટ વોટર હશે. ઓ યાર, ઓલમોસ્ટ થઈ ગયો. ચલો, રેડી થઈ ગયો છે આપણો રાઈસ. હવે થોડું મોઇસ્ચર છે અંદર તો થોડું ઓપન કરીને આપણે એને 2 મિનિટ સુધી રાખીશું એટલે ઓલમોસ્ટ ડ્રાય થઈ જશે. રાઈસ થઈને રેડી થઈ ગયો છે. ચલો, આપણે હવે એને સાઈડમાં મૂકીશું. હવે દાળ ફ્રાયની તૈયારી કરીશું આપણે. ચલો, હવે એક પેન લઈશું. પેનની અંદર આપણે 2 ચમચી ઓઇલ અને 2 ચમચી ઘી મૂકીશું. આપણી દાળ બી થઈ ગઈ છે રેડી બફાઈને. 2 ચમચી ઘી મૂક્યું. હવે તેમાં 1 સૂકું લાલ મરચું, તજનો ટુકડો, 4 લવિંગ, 1.5 ચમચી જીરું, થોડી મીઠો લીમડો, થોડી હિંગ અને ઓનિયન મૂકી અને ઓનિયનને સાતળીશું. એકચ્યુઅલી ઓનિયન થોડી સાતળવાની છે, તો નહીં સાતળવાની. પછી તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે એટલે થોડી સતળાઈ જાય ત્યાં સુધી રાખવાની છે. ઓકે, થોડી સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. મરચાં લસણ શેકાઈ જાય, થોડી ડુંગળી શેકાઈ ગઈ છે. હવે હળદર 1.5 ચમચી મૂકી અને શેકીશું ફરીથી એને. ચાલો, હવે 2 ટમેટા છે. 2 ટમેટા સમારીને નાના રેડી રાખેલા છે. હવે તેને શેકીશું. એમાં બધું મસાલો કરીશું. 2 ચમચી મરચું, 1.5 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી દાળનો મસાલો, સોલ્ટ ટેસ્ટ પ્રમાણે,
બધો મસાલો આપણે બરાબર હલાવી થોડી વાર સાંતળીશું અને એક ચમચી જેટલું ટમેટાની પેસ્ટ, બધું સતળાઈ જાય પછી તેમાં થોડું પાણી ઉમેરીશું અને એને હલાવી લગભગ 5 મિનિટ સુધી રહેવા દઈશું કે ઓઇલ ઉપર આવી જાય ત્યાં સુધી. તમે જોવો છો 5 મિનિટ થઈ ગઈ છે. ઓકે, બધું ઓઇલ ઉપર આવી ગયું છે. હવે આપણે દાળ બાફેલી છે એમાં ઉમેરીશું. દાળને 2 મિનિટ રાખવાની છે. ફરીથી એનો વઘાર કરીશું આપણે. એક નાનું પેન લીધું છે, એની અંદર 1 ચમચી ઓઇલ અને 2 ચમચી ઘી મૂકીશું ફરીથી. ઉપરથી વઘાર સારો લાગે એટલે. પછી તેમાં ફરીથી 1 લાલ મરચું સૂકું મૂકીશું, તજનો ટુકડો, 4 લવિંગ, જીરું, લસણની પેસ્ટ કે પછી તમે એ બી યુઝ કરી શકો, પણ મેં લસણની ચટણી યુઝ કરું છું એટલે થોડી એ ટેસ્ટમાં વધારે સારી લાગે. લીમડો મીઠો, હિંગ, થોડું લાલ મરચું ઉપરથી મૂક્યું છું. હવે આ વઘારને આપણે દાળમાં મૂકી લગભગ 1 મિનિટ સુધી એમનું એમ રહેવા દેવાનું છે. એને બિલકુલ હલાવવાનું નથી. હવે 1 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે એને હલાવીશું. આપણી દાળ રેડી થઈ ગઈ છે. જો તમને લાઈક ને ગમે મારી રેસિપી તો પ્લીઝ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. અને કંઈ ભૂલ થતી હોય તો મને પ્લીઝ કોમેન્ટ કરજો, તો હું એને સુધારીશ પ્લીઝ. થેન્ક યુ. હવે આપણા થોડા ધાણા ઉમેરીશું. ચલો, દાળ રેડી છે. જીરા રાઈસ અને દાળ ફ્રાય રેડી છે. જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક